ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ 5 મોક્ષ મંદિરમાં અંતિમ સંસ્કાર માટે રૂપિયા ગેસ આધારિત સ્મશાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 3.5 કરોડનો ખર્ચ થશે। ગેસ આધારિત સ્મશાન બનાવવા પાછળનો મુખ્ય હેતુ છે કે પર્યાવરણનું જતન થાય અને લાકડાની પણ બચત થાય, સાથે જ રખડતા પશુઓ અને નિરાધાર પશુઓ જે રોડ પર મૃત્યુ પામે છે તેમને પણ સન્માનિત રીતે અગ્નિ સંસ્કાર થઈ શકે તે હેતુથી પશુઓ માટે પણ ગેસ આધારિત ભઠ્ઠી બનાવવામાં આવી રહી છે। ગેસ આધારિત સ્મશાન માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। પર્યાવરણને રક્ષા થાય તે હેતુ માટે જેટલા સ્મશાન છે એમાંથી અમારું સુભાષનગર સ્મશાન, સિંધુનગર સ્મશાન, નારી સ્મશાન, ચિત્રા જીઆઈડીસી સ્મશાન અને ફૂલસર સ્મશાન આમને ગેસ આધારિત સ્મશાન કરવાનું કામ હાથમાં લીધેલ છે। તેમાં બધા સ્મશાનો પાછળ અમે 3.5 કરોડ રૂપિયા જેટલું ખર્ચ થવાનો છે અને આ તમામ સ્મશાન માટે મંજૂરી મળેલ છે। સમય પ્રમાણે પરિવર્તન આવવું પડે અને ભાવનગરમાં 5 સ્મશાન જે અપગ્રેડ કરવાના છે એમાં ગેસ થી અંતિમ ક્રિયા માટે લોકો આવતા હોય, પોતાના પરિજન કોઈ અવસાન પામ્યું હોય તો એના ગેસ વડે એની અંતિમ વિધિ થઈ શકે એ માટે અપગ્રેડ કરવાના છે। હું સરકારને અભિનંદન દઉં છું સાથે, અને કોંગ્રેસ પક્ષ હંમેશા પોઝિટિવ પોલિટિક્સ કરતી હોય, સારા કાર્ય કરતી હોય તો સરકાર સાથે પણ અમે રહીએ છીએ। રાજકોટથી સમાચાર। ગોંડલના ભોજપરા ગામે કમળ પૂજાનો પ્રયાસ, આધેડે મંદિરમાં પોતાનું ગળું કાપી કમળ પૂજા કર્યાની આશંકા। ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિને સારવાર માટે સિવિલમાં ખસેડાયો। વિજ્ઞાન જાથાએ સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો। કમળ પૂજાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, લોકોને જાગૃત કરવા વિજ્ઞાન જાથાએ પ્રયાસ કરશે। કુટુંબિક લેડીઝ ઘરે બોલાવી હોય કે એક ભાઈ બેઠા છે અને એ કંઈક કરે છે, મને કે તમે ઘાય ઘા તાત્કાલિક આવો। હું સીધો ઘરેથી હળી કાઢીને આવી અને અહીંયા જોયું તો એ પોતે ગળામાં છરીના આમ સહેજ ઘા મારતા હતા। મેં જોયું કે લોહી લુહાણ હાલતમાં હતા। મેં કીધું ધર્મેશભાઈ રહેવા દો, આવું ન કરાય અને તમે આવું ન કરો। તો કે તું મને કે આ ગોજાને કે તને છરી મારી દઈશ, અત્યારે હું આ મારી વિધિમાં પડ્યો હોય એટલે તું વયો જા મને કે, એમ કરીને સીધે સીધી છરીનો ઘા મારી બાજુ ઉગાયમાં। મેં માર્યો ઠેકડો અને હું સીધો નીચે પડ્યો। મંદિરની અંદર બેસીને છરીના ઘા મારતા હતા, એમાં મારા કાકી જોઈ ગયા કે કોઈક ભાઈ અંદર બેઠા બેઠા છરીના ઘા મારે છે। પછી મારા મોટા બાપુજીને કીધેલું કે તમે આને રોકો। મારા મોટા બાપુજી આવેલા તે એ રોકવા ઘણો પ્રયાસ કર્યો, એને કીધું કે તમે આગળ આવ્યા જાઓ, હું તમને પણ છરી મારી દઈશ। પછી મારા મોટા બાપુએ મને બોલાવેલું ઘરમાંથી કે બેટા આવતો, અહીંયા કોઈક ભાઈ છે એમને આવી રીતના બનાવ કરે છે। એટલે અમે લોકો એના હાથ પકડીને વ્યવસ્થિત છરી હાથમાંથી ઝટકીને વ્યવસ્થિત બેસાડી અને પછી એના લોકો મમ્મી પપ્પાના ઘરના બધા સંબંધીને ફોન કરેલો। બસ એક તો ગોંડલની અંદર જે શિવજી પાસે કમળ પૂજાનો કે માનવ બલિનો જે પ્રયાસ કર્યો છે એની જેટલી નિંદા કરી એટલી ઓછી છે। અમે પણ મુંબઈ અને ગોંડલની અંદર અમારા સ્તોત્ર ઊભા કરી અને પ્રયત્નશીલ છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય, પશુ પક્ષી કે માનવ બલિ કે કમળ પૂજાનો ક્યારેય પણ આપણા ભારતની અંદર બનાવ ન બને એના માટે અમે ચિંતિત છીએ। અને આ કેસની અંદર સાચી માહિતી આવી અને લોકો સમક્ષ મૂકવાના છીએ। અમે નિર્ધાર કર્યો છે કે આપણે નવું વિધેયક આવ્યું છે અને દર 15 દિવસે મહિને દિવસે આવો એક અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે। અને વિજ્ઞાન જાથા સતત પ્રયત્ન કરે છે કે લોકો છે પોતાના સુખાકારી માટે કુટુંબ ભાતૃભાવ થાય એવા પ્રયાસો કરે છે, તે વચ્ચે અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને રાષ્ટ્ર અને સમાજમાં અવરોધક પરિબળ છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એરટેલ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં પરિવારને જાણ કર્યા વગર દર્દીઓનું ઓપરેશન કરાયાનો આરોપ। સારવાર દરમિયાન 2 દર્દીના મોત। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી। કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં પરિવારને જાણ કર્યા વગર દર્દીઓનું ઓપરેશન કરાયાનો આરોપ. સારવાર દરમિયાન 2 દર્દીના મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ. પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ. કહ્યું પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે લેવાશે પગલાં. પીએમજે યોજનાની એન્ટી ફ્રોડ યુનિટ કરશે તપાસ. ખ્યાતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે કરી તપાસ. હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસમાં જોડાઈ. પુરાવા તેમજ ઓપરેશન પહેલા જાણ કરાઈ હતી કે નહીં તે અંગે કરાઈ તપાસ. ખ્યાતિ જમ્મુ કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થતા બદલાયો મોસમનો મિજાજ. બરફની ચાદરના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. કાશ્મીર ઘાટીના ગુરેઝ કુપવાડા જિલ્લાના સોનબર્ગ અને લદ્દાખના જોશીલામાં પણ હિમવર્ષા. વાહન વ્યવહાર પૂર્વવત કરવા રસ્તા પર બરફને હટાવવાની કામગીરી તેજ. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે હિમવર્ષા થતા અનેક રસ્તાઓ બંધ થયા. રસ્તા પર બરફના થર જામતા લોકોની અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુગલ રોડ બરફના મોટા થર જામતા બંધ કરાયો. જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે બરફ હિમવર્ષાને કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ. ઠેર ઠેર બરફના થર જામતા રસ્તા લપસણા થયા. રસ્તા પર લપસી જવાય તેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા. જમ્મુ કાશ્મીરના કુપવારામાં ભારે હિમપ્રપાત. રસ્તા અને પહાડો પર બરફની ચાદર છવાઈ. તાપમાનનો પારો ગગડતા રસ્તા સુમસામ થયા. હિમવર્ષા બાદના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાની સહેલાણીઓએ મજા માણી. હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ. ગુજરાતી પ્રવાસીઓએ પણ ગુલમર્ગ બાંદીપોરામાં હિમવર્ષાનો લૂંટ્યો આનંદ. રામનગર અયોધ્યામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. સરયુ નદીમાં સ્નાન કરવા અયોધ્યા પહોંચેલા ભક્તો ઠંડીમાં ઠૂંઠવાયા. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની હાલાકી પડી. રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં. કેટલાક વિસ્તારોમાં 400 ને પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ. આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં મોટા ભાગે કોઈ બદલાવ નહીં. અમરેલીના વાતાવરણમાં બદલાવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં લોકોને ઠંડી માટે જોવી પડશે રાહ. પવનની ગતિ ધીમી પડતા ઠંડી મોડી પડી. ઉત્તર પૂર્વના પવનોની વધી શકે છે ગતિ. ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાનું હવામાન વિભાગનું અનુમાન. અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો. વાયરલના કેસમાં સતત વધારો. એમસીના 86 અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી. છેલ્લા 10 દિવસમાં તાવના 5000 કેસ નોંધાયા. શરદી અને ખાંસીના 7000 કેસ નોંધાયા. મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માછા મૂકી. છેલ્લા 10 મહિનામાં ચિકનગુનિયાના નોંધાઈ ચૂક્યા છે 208 કેસ. ગત વર્ષની સરખામણી 285% વધારો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં પરિવારને જાણ કર્યા વગર દર્દીઓનું ઓપરેશન કરાયાનો આરોપ. સારવાર દરમિયાન 2 દર્દીના મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ. પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ. કહ્યું પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે લેવાશે પગલાં. પીએમજે યોજનાની એન્ટી ફ્રોડ યુનિટ કરશે તપાસ. ખ્યાતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે કરી તપાસ. હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસમાં જોડાઈ. પુરાવા તેમજ ઓપરેશન પહેલા જાણ કરાઈ હતી કે નહીં તે અંગે કરાઈ તપાસ. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટરનું નિવેદન. એડિશનલ ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીએ ઘટનાને દુઃખદ ગણાવી. કહ્યું હોસ્પિટલને હાલ કોઈ ચૂકવણું કરવામાં નહીં આવે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. હોબાળા બાદ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. સારવાર માટે લવાયેલા મોટાભાગના દર્દીઓને હતી હૃદયની બીમારી. નીતિન પટેલે કહ્યું બિનજરૂરી ઓપરેશનો કરાયા હોઈ શકે. ઓપરેશન બાદ 2 દર્દીઓના થયા છે મોત. ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર. સરકાર અને મેડિકલ માફિયાની મિલીભગતના લગાવ્યા આરોપ. ઘટનામાં હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ કરી.
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવાતા હોવાનો લગાવ્યો આરોપ. આરોગ્ય સેવાનું ખાનગીકરણ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હોવાનો લગાવ્યો આક્ષેપ. ખ્યાતિ